वडोदरा शहर में एक बार फिर पुलिस की नाइट पेट्रोलिंग पर गंभीर सवाल पैदा होते हुए शहर के आयुर्वेदिक 3 रास्ते के पास आई हुई एक बंद दुकान को चोर बदमाशों ने निशाना बनाकर निष्फल चोरी को अंजाम दिया था। वडोदरा शहर में एक बार फिर पुलिस की नाइट पेट्रोलिंग पर गंभीर सवाल पैदा हो रहे हैं, जहां बेफाम बने वैसे चोर बदमाशों द्वारा आए दिनों सफल चोरी को अंजाम दिया जा रहा है। शहर के आयुर्वेदिक 4 रास्ते के पास आए हुए मेहता ग्रीन शॉप में देर रात चोर बदमाशों ने निष्फल चोरी को अंजाम दिया था। मेहता ग्रीन शॉप दुकान को देर शाम मालिक ने बंद करने के बाद जब सुबह दुकान मालिक जब अपनी दुकान पर पहुंचे, यहां पर दुकान के शटर टूटे हुए हालत में पाए गए। जहां सीसीटीवी कैमरा की जांच करते हुए चोर बदमाशों ने दुकान में चोरी की कोशिश करने के बावजूद सीसीटीवी कैमरा की डायरेक्शन भी बदल दी गई होने का फलित हुआ था, जिसके बाद दुकान मालिक ने 100 नंबर पर जानकारी देते हुए पुलिस स्थल पर पहुंचकर सघन तहकीकात जारी की थी। आज रोज सवारे 9:45-10 वागे જ્યારે હું દુકાન ખોલવાયો, અમારી દુકાન આયુર્વેદિક 3 રસ્તા છે, મહેતા ગ્રીન શોપ। સવારે જ્યારે 10 વાગે શટર ખોલ્યું ત્યારે બંને હુક કાપેલા હતા અને અંદરનું એક અમારું સેફ્ટી ગ્લાસ છે કાચનું, એટલે એમાં લોક માર્યું તો એના સાથે પણ છેડછાડ કરવામાં આવી। ત્યારે એવું લાગ્યું કે ચોરી કરવાનો કોઈ પ્રયત્ન રાત્રે કરવામાં આવેલ છે। ત્યારે તાત્કાલિક ધોરણે 100 નંબરમાં ફોન કરતાં જ 12 થી 15 મિનિટની અંદર કંટ્રોલ રૂમથી 2 ગાડી પોલીસની આવી ગઈ હતી અને પાણીગેટ પોલીસ સ્ટેશનથી પણ અમુક સાહેબો આવી ગયા હતા, જેની તપાસની ચાલુ કરી દીધી છે, એમને તપાસ કરવાની। ત્રણેય કેમેરા બહાર લાગેલા છે, 3 કેમેરાના મૂવમેન્ટ ડાયરેક્શન ચેન્જ કરવામાં આવેલ છે તાકી એ લોકો ના આવે, પરંતુ એ લોકોની એન્ટ્રી હતી ને બાજુમાં હોસ્પિટલ છે ત્યાં પણ સીસીટીવી કેમેરા છે। અને સાહેબે અમારા નિવેદન ઉપર આયુર્વેદિકમાં પણ એક કેમેરો લાગેલો છે, આ બાજુ પણ પેટ્રોલ પંપ પાસે એક કેમેરો લાગેલો છે, ત્યાં પણ એ લોકો ઇન્ક્વાયરી કરી રહ્યા છે। અને અમારી ત્યાં જે પણ ફૂટેજ હતી એ સર્વે ફૂટેજ આજ રોજ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે અને લિખિતમાં આજે એક નિવેદન કરવામાં આવ્યું છે પેટ્રોલિંગ વધારવા માટે, કેમ કે આ લગભગ અમારી રેકોર્ડિંગમાં રાત્રે 12:40 આસપાસ દેખાઈ રહ્યું છે। એમાં વ્યક્તિઓ જેને અંદર આવીને આ કૃત્ય કરવાની કોશિશ કર્યું છે। ના, કોઈ પણ પ્રકારની ચોરી થઈ નથી, ખાલી ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલ છે, પણ અંદરનું ગ્લાસ આખું ગ્લાસ છે એટલે એ લોકો ગ્લાસ તોડવાની હિંમત નથી કરી, એટલે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું, પરંતુ એક આગાહ છે કે ભવિષ્યમાં આ દુર્ઘટના ન ઘટે અને કોઈ પણ વેપારીને નુકસાન ન થાય એટલા માટે આજે લિખિત નિવેદન પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આપેલ છે।